બગદાણા વિવાદને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે। કોળી સમાજના આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચેની બેઠક હાલ પૂર્ણ। સીએમ સાથે બેઠક પહેલા હર્ષ સંઘવી સાથે પણ વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક યોજી હતી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું અપડેટ મળી રહ્યા છે? જી હિરેન, અપડેટમાં આપ દ્રશ્યની અંદર જુઓ છો, મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી અહીંયા છે અને તમામ જે ધારાસભ્યો છે, ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય કે અન્ય પક્ષના કોળી સમાજના જે ધારાસભ્યો છે એ પણ અહીંયા ઉપસ્થિત છે। પુરુષોત્તમભાઈ સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરશું। ભાઈ, આજે આ તમામ લોકો આપની પાસે આવ્યા હતા, બગદાણાનો જે બનાવ બન્યો છે આજે બગદાણાના નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માનનીય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા। આજે વાત આવી છે, વિવાદ આવ્યો છે, આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામે આવ્યા? નહીં, એવું કોઈ વાત નથી। આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી આવતી। નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી, મુખ્યમંત્રી સાથે વાત કરી, શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે? સીએમ પોતે સમજે અને વિચારે અને પોતે બી આની અંદર તટસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે। મંત્રી પુરુષોત્તમ સોલંકી કે જેમણે જણાવ્યું કે તેમણે વાત કરી છે, મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે, નાયબ મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે અને હવે વિવાદ સમી જાય એ પ્રકારની તેઓ કરી રહ્યા છે। હીરાભાઈ સોલંકી સાથે પણ વાત કરીએ, તેમની સાથે પણ જાણવાનો એ પ્રયાસ કરીએ કે આ બે મુલાકાતો બાદ હીરાભાઈ સોલંકી આપણી સાથે વાત કરી। હીરાભાઈ, શું વાત થઈ છે અને કયા મુદ્દે મંથન થયું છે? ભાઈને જાણ જો અન્ય ધારાસભ્યો છે તેમની સાથે પણ અહીંયા વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કે કેવા પ્રકારની ચર્ચા થઈ છે, કારણ કે કોળી સમાજના જે આગેવાનો છે, જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત હતા અને તેમની હાજરીમાં આ હીરાભાઈ શું ચર્ચા? માય ડિયર બધાને આપશું, શાંતિ રાખો હીરાભાઈ, અત્યારે માત્ર એટલું કહો, શું ચર્ચા? બરાબર, બધા બેન લગાડી બધા ગોઠવાઈ જાઓ પહેલા, બધા એક મિનિટ, બધા ગોઠવાઈ જાઓ ને, નહીં બધા આવી લઈ લો, બોલો ચાલો ભાઈ, લઈ લો તો હાલો। આ બધાને બૂમ લઈ લે તો લાવો, બધાને તમારા શાંતિથી બધા બીજું। સમાજના આગેવાનોએ સીએમ સાથે આજે રજૂઆત કરી હતી અને થોડી જ વારમાં હવે આ અંગે પણ પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી રહી છે, સીધા જ આપને ત્યાં લઈ જઈશું। તટસ્થ તપાસ માટેની રજૂઆત કરવામાં આવી હોવાની વાત કરવામાં આવી। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક મળી હતી, બેઠક પૂરી થઈ ચૂકી છે। કોળી સમાજના તમામ આગેવાનો છે તેઓ હાલ અહીં જોવા મળી રહ્યા છે। તેમણે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં તટસ્થ તપાસ માટે રજૂઆત કરી છે। જે બગદાણા વિવાદ થયો હતો અને તેને લઈને હવે આ બેઠક મળી, બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। યોગ્ય પગલાં લેવા માટે હાલ તો આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। છોકરાઓ લઈ ચાલુ કરી દો ભાઈ, ચાલો ચાલો।
ભાઈ હવે શાંતિથી સાંભળો. તૈયાર કર્યું હતું. ભાઈ આપણે નહીં બોલતા. આજે સૌરાષ્ટ્રના આજે જેને લેવી હોય એને લઈ લે, મારે નહીં લેવી. આજે સૌરાષ્ટ્રના 15 ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદો, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજેશભાઈ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન સહિત 15 ધારાસભ્યશ્રીઓ અને મારા મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે. અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી, સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માગું છું કે લોકો જે વાત કરતા હોય આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો અને એના કારણસર આ તપાસ થવી જોઈએ અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી, પણ વ્યક્તિ જે અસામાજિકો છે એને દંડ આપવા માટેને આ કાર્યવાહી કરવા માટે આખો સમાજ અમારો એક રીતે થયેલો. અને આજે સમાજના 15 ધારાસભ્યશ્રીઓ સૌરાષ્ટ્રના, 3 સાંસદો સહિત અમે મુખ્યમંત્રી સાહેબને એક રજૂઆત કરી છે અને મને લાગે છે કે આના પર સંપૂર્ણપણે ન્યાય મળે એવું કામ થશે. જયરાજભાઈ હશે જો આમાં તોમતદાર, તો જયરાજભાઈ બી આવી જશે. જે તોમતદાર હશે, જે વાસ્તવિક, અમે કોઈનું નામ લેવા માંગતા નહીં, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે કદાચ કોઈક આમાં વ્યક્તિગત કોઈ સંડોવણી જેની હશે એ વિઝ્યુઅલ તપાસવામાં આવશે, કોલ ડિટેલ્સ તપાસવામાં આવશે અને એમાં પછી જે કોઈ દોષી હશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં જ્યારે આ વિવાદ થયો ત્યારે પોલીસ તરફથી એવું નિવેદન હતું કે આ તો બાતમી દારૂની ને એ બધું છે. એ થોડીક મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે થોડીક ઝડપથી આ નિવેદન આપવામાં આવી ગયું હતું અને તપાસ વ્યવસ્થિત દિશાએ નહોતી થઈ. અને એના પછી જે તપાસ થઈ રહી છે એ અમને લાગે છે કે આ તપાસ સાચી દિશાએ થવા માંડી છે. મુખ્યમંત્રી સાહેબે સ્પષ્ટ કીધું છે કે આમાં જે ન્યાયની વાત હશે, જે સાચું હશે એ જ કરશે. સરકાર એમાં સહયોગ આપશે. એટલે આ 15 ધારાસભ્ય સાંસદોને બી એવું લાગ્યું છે કે નહીં, અમારે આ તપાસ જે છે. અઠવાડિયે માયાભાઈ પણ અહીંયા આવ્યા હતા, કેબિનેટ કક્ષાના મંત્રીઓને બધાને મળ્યા છે, તો તમને લાગે છે ન્યાય મળશે? કારણ કે બંને તરફથી દબાણ થઈ રહ્યું. ના, દબાણની કોઈ વાત નથી. અમે સ્પષ્ટ ને આપના માધ્યમથી એક અમારા સમાજને એક વિનંતી કરું છું, આપના માધ્યમથી બધા પરથી, કે કોઈ સમાજ પ્રત્યે કોઈ ટીકા ટિપ્પણી ખોટી ન કરે, કોઈ બેનો દીકરીઓ ઉપર ટીકા ટિપ્પણી ન કરે. આ આપણે જે નવનીતભાઈને ન્યાય મળવા માટેની વાત છે, નવનીતભાઈને ન્યાય અપાવવા માટેની વાત છે અને સાચી દિશાએ તપાસ થઈ અને જે કોઈ આમાં દોષી થશે એને કાર્યવાહી થાય એવી માત્ર અમારે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ શું ધારણા આપી, તમે રજૂઆત કરી તો? બસ સાહેબે એ જ કીધું છે સાચી દિશાએ તપાસ થશે અને આમાં કોઈ રાજકીય, બીજી વાત એક કરું, કોઈ રાજકીય દાવપેચ આમાં લેવા માંગતા નથી. જે કોઈ મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં આમાં જોયું છે કે હીરાભાઈને આનો વાંધો છે, હીરાભાઈને આના સાથે વાંધો છે, તો એવું બિલકુલ બી નહીં, બિલકુલ બી છે નહીં. ને ક્યારેય આવા દાવપેચ લેવા માટે હું ક્યારેય કામ કર્યું નથી ને આ ભવિષ્યમાં બી ક્યારેય આવું કામ કરીશ નહીં. માત્ર ને માત્ર આ તો ન્યાય અને અન્યાયની લડાઈ છે અને અમે માનીએ છીએ કે જે લોકો સાથે આ બનાવ બન્યો છે એને ન્યાય મળે એ માટેની જ આ સંપૂર્ણપણે વાત છે. થેન્ક યુ. આભાર.